જય કુખાર મેડીમાં શું કરો તો તમારી કુળદેવીમાં પ્રસન્ન થાય તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું. જય કુખાર મેડીમાં હું એની કુળદેવી એનાથી ચોય સીટી નહીં. તમારી દરેકની માતાઓ મન મેલડીને આવું કહે છે, પણ આભાસ નહીં થતો, દેખાતી નહીં ને, એટલે શંકા ના કરતા મારી માં મારી જોડ નહીં. ઠેર ઠેર હોય, બધી જગ્યાએ હોય. જો કદાચ આવો વિશ્વાસ એક લગાવથી બંધાઈ ગયો હોય ને, તો કદાચ તમારું કામ ના થાય ને, તો હજુ એકવાર ફરી એકવાર કહું છું, તમારા મોઢેથી તમારી કુળદેવી માતાના નામથી મેણું ના મારતા. મેણાનો ઘા, સાચો માણસ હોય, સત્યવાન હોય ને, મેણાથી મરી જાય. જે સત્ય રહેતો હોય ને, જે સત્ય હોય પોતે, અને એને કોઈ મેણું મારે ને, એના સત ઉપર, એના સત્ય ઉપર, તારે સત મરી જાય. આવું દરેકે વાપરે કે હું સાચો છું, હું સત્ય છું, મેં કોઈનું ખરાબ નહીં કર્યું, મેં કોઈ દુઃખ નહીં આલ્યા, છતાંય મને મેણું માર્યું. દુઃખ લાગે કે નહીં? તો તમારી ઘરની માતાને કદાચ તમારે થોડા ઘણા દુઃખ પડવાથી જો એને મેણું માર દો ને, એને દુઃખ લાગે કે મારા દીકરાને મારું નામ દેશે, કે દુઃખી થવાનું કારણ હું માતા બનું. ચારે તમારી કુળની માતા તમને દુઃખી કરવાનું કારણ નહીં બનતી. આવું કહું છું. ઘરની માતાઓ ચારે નહીં નડતી. પોતાની માં હોય, જનેતા હોય, એનો દીકરો ગમે તેવો ડાકુ લુચ્ચો હોય ને, ગુંડો હોય ને, ચોર હોય ને, તો હોજે આવે ને, તે માં એને ભોણું કાઢ્યા લે અને કોરીએથી ખવડાવે. ભલે તું જેવો હોય ઠપકો હાલીને ખવડાવે એનો માં. તો તમે ગમે તેવા છો, ચોર રહ્યા, ડાકુ રહ્યા, લૂંટારા રહ્યા, ખરાબ રહ્યા, છતાંય તે પોતાની માનું કર્તવ્ય, તમારા કુળના દીવાનું કર્તવ્ય છે ને, તો 2 ટાઈમના રોટલા હખેથી ખાવા મળે છે. આવું મેં પણ કદાચ દુઃખી થાવ ને એનો મેણું મારો, તો માં તો વિચાર કરે કે નહીં, કે મારા દીકરાને મારે કેવું છે કે દીકરા, તારા દુઃખી થવાનું કારણ હું નહીં, તારા કર્મો છે. પણ માને બોલવું છે, માને કેવું છે, તમારી કુળદેવી માતાને સંદેશો આલવો છે, પણ એટલો ટાઈમ નહીં કે પોતાની માં આગળ અડધો કલાક કોઈ વ્યક્તિ બેહી દે. કહેશે કે દેવી શક્તિને બોલાવવા માટે, દેવી શક્તિને પ્રસન્ન રાખવા માટે થોડું ઘણું તપ જોઈએ. શું તપ ખરું? નહીં. દીવો કર્યો, અગરબત્તી કરી, હાથ જોડ્યા, માં હારું કરજે, નીકળી ગયા અને નોકરી ધંધે ગયા, તો માતા યાદ ના આવે. હું તો એવું કહું, દીવો કરી ખાલી 2 મિનિટમાં કદાચ દીવો કરી અને નીકળી જાઓ ને, પછી 24 કલાક માતાને યાદ કરો તો દીવા કરવાની જરૂર નહીં. આવું કહું. પણ દીવા શું કામ કરાવું છું, શું કામ એવું કહું છું? 2 ટાઈમ નહીં, 3 ટાઈમ થાય, 3 ટાઈમ દીવા કરજો. જેમ કે તમારે ઘેર કદાચ ટાઈમ થશે ને, હોજ હવારનો, કોઈ હવારમાં કરે, કોઈ હોજે કરે, કોઈ 2 ટાઈમ કરે, પણ કદાચ ટાઈમ થશે ને એટલે તરત તમને યાદ આવશે કે 7 વાગે અમારી માના દીવો કરવાનો. ગમે તેવું કામ હશે, ગમે તે જગ્યા પર જવાનું હશે, પણ તમને 7 વાગે ને એટલે તમારી માં બોલાવે, દીકરા આય, ટાઈમ થયો. તો કદાચ એ સમયગાળામાં કદાચ જઈ દીવો કરી અને કઈ નહીં, મોબાઈલ બધું મૂકી, ભાઈબંધો, સગાવાળા, તમારા ઘર પરિવારનું બધાનું કે હું માં, હું તારો છું, તું મારી છું, બસ એટલો ખાલી ભાવ લઈ ખાલી અડધો કલાક બેહો, અડધો કલાક વધારે હું મેલડી આવું. જો તમારી માં કદાચ એવી સદબુદ્ધિ છે, એવા વિચાર ને એવી પ્રેરણા પૂછે ને, કે તમને દુઃખમાંથી કઈ રીતે બહાર નીકળવું ને, એ ઓટોમેટિક અંદરથી વિચાર આવા એમનો માતાઓ. પણ તમારે બેહવું નહીં, કોઈ ટાઈમ કાઢવો નહીં. આ તમે મારા સાનિધ્યમાં તાપ પેઠો છો ને, આ તમારું તપ છે, એટલે હું કામ કરું છું. આ તમારું તપ છે. કોઈ 500 કિલોમીટર થી આવ્યું, કોઈ 300 કિલોમીટર, કોઈ 250 કિલોમીટર થી, કોઈ 50 કિલોમીટર થી, કોઈ નજીક થી, પણ મારા સાનિધ્ય તાપ વેઠી, ભૂખ વેઠી નહીં આયા ને. આ તમે તપ કર્યું, આ તપનું હું ફળ આલું. તો તમારા ઘેર તમારી માની આગળ થોડું ઘણું કદાચ મારા સાનિધ્ય 2-2, 4-4 કલાક ઉભા રહેતા હોય, તો તમારી ઘરની માતાની આગળ 1-1.5 કલાક બેહો, તપ આલો, હું મેલડી પાછી નહીં પડું.
આ મારી બહુ ઊંડાણની વાત હશે કે જે કોઈ ન્યાય વ્યવહાર કર્યા વગર, કોઈ સમાધાન કર્યા વગર ખાલી તમારી કુળદેવીના આશીર્વાદથી દરેકના દુઃખ દૂર થઈ શકશે, એની ગેરંટી મારી મેલડીની. ખાલી એની એમ નજરથી, એની કૃપા દ્રષ્ટિથી તમારા દરેક દુઃખનું કોઈ સમાધાન કર્યા વગર નિવારણ થઈ શકે. પણ ટાઈમ કાઢો, ટાઈમ. દરેકને કહું છું, ટાઈમ કાઢો. પોતાની મા માટે ટાઈમ કાઢો. તમારા માટે તો કાઢો ભલે, પણ પોતાની મા માટે કદાચ જે દીકરાએ અડધો કલાકનો ટાઈમ કાઢ્યો હશે ને, એને ચારે તમારી મા નહીં ભૂલે, તમે તો ભૂલી જશો. પણ તમારી મા નહીં ભૂલે. તમને તો કદાચ મોહ માયાની દુનિયા છે, મન ઉપર એક માયાનો પડદો છે, દુનિયાના રંગમાં રંગાઈ જાવ, કદાચ માતા યાદ ના આવે, મોજ મસ્તી માં આવતો. જેમ કે આજનો જમાનો એવો છે, દુઃખ પડે તારે જ માં હોભરે માં. પણ એવી કદાચ થોડી ઘણું તપ આલશો ને તો તમારી માં યાદ કરાવશે, દીકરા હું તારી માં છું, મને ઓળખ, મારા પારે આય, મારા શરણે આય, આડો ઓરો ના પટકીશ. આ હું મેલડી કહું છું. જેમ તમે બધા કદાચ મારું મૌન રાખો છો, મારી આગળ શિસ્તતાથી બેહો છો, આવી શિસ્તતા તમારા ઘેર રાખો ને, 100% એવું કહું છું. તમારી માન કૃપા કરવી પડશે, પડશે ને પડશે. નહીં કરે ને તમારી માં જોડે લડી આવીશું. એ મેલડી તમારું ઉપરાળું લઈ તમે મારા સાનિધ્ય મારી આગળ મસાલો ખાઈને બેહો છો, મારી આગળ પડીક્યો ખાઈને બેહો છો, મારી આગળ સિગરેટ પીવો છો, મારી આગળ બીડી પીવો છો. કોઈ દીકરી કદાચ મારી આગળ માથે કદાચ લાશ કાઢ્યા વગર બેહશે તો કદાચ આવી ના આવી મારા સાનિધ્યમ જેવા નીતિ નિયમ પાડો છો. એવા તમારા ઘેર બેઠેલી માતા ભલે ગોખલામાં બેઠી હોય, એક પાટલી પર બેઠી હોય, પણ એની આગળ ખાલી શિસ્તતા જાળવજો. હું મેલડી આવું કહું છું. તમને એવું લાગતું હોય કે નહીં જોવો માતા, પણ ભલે ફોટામાં બેઠીશ, પણ એની જે આંખો બે ફોટામાં દેખાય છે ને આવી, એ આંખોથી તમને જોતી હોય ને હોય જ. પોતાની માં આગળ બધી મર્યાદા રાખી, પોતાનો મઢ હોય, પોતાનું ઘર મંદિર હોય, એ જગ્યાએ કદાચ પોતાની માની આગળ કદાચ ગાર ના બોલાય. જો ઘરમાં કકરાટ કંકાસ હોય તો દેવી શક્તિનો વાસ નહીં રહેતો. તમારા ઘેર મોટામાં મોટી તકલીફ આજના યુગની, આજના કળિયુગની મોટામાં મોટી તકલીફ પૈસાનું દુઃખ. લક્ષ્મી નહીં ટકતી માં. 50,000 પગાર પાડીએ છીએ, કોઈ કે 25,000 પાડીએ, કોઈ કે માં રાત દાડો ખેતી મજૂરી મહેનત કરીએ છીએ, માં ટકતી નહીં લક્ષ્મી. જેવી કદાચ કોઈ ખેડૂતના ડોંગરની સીઝન પાકી હોય, કદાચ પૈસા આવ્યા હોય ને તો તરત લાખ રૂપિયા દવાખાનું આવી જાય, એ બારોબાર જતું રહે. કોઈ પગાર મહિને 25,000 લાયા હોય ને તો મહિનામાં કદાચ પગારના સમયગાળામાં જ જોજો. તમારે જોવું હોય તો પગારનો સમયગાળો હશે ને અને અઠવાડિયું બાકી છે ને તમારા ઘરમાં કોઈ એવું બીમાર પડશે ને 5,000 નો ખાડો લઈ જશે. તો આ પૈસો લક્ષ્મી એ ટકતી ને એનું મુખ્ય કારણ તમારી ઘરમાં તમારી કુળની માતા તમારા ઘેર વાસ કરતી નહીં. આવું લખી રાખજો. જો કદાચ તમારા ઘરમાં કકરાટ કંકાસ અને તમારા ઘરમાં થોડી શિસ્તતા આવી જાય, થોડી રહેણી કેણી પડી જાય, તમારી માં 24 કલાક તમારો મઢ તમારું ઘર છોડીને નહીં જાય. આવું મેલડી કહું. પણ આજ યુગ એવો છે, ખાવા પીવાનું બદલાઈ ગયું, રહેણી કેણી નીતિ નિયમો તૂટી ગયા, એના કારણે માતાઓ આગી જાય છે. માંસ મટન ખાવું, ઈંડા ખાવા, શું આ જીવોની હત્યા કદાચ કરી એને મારીને એનું માંસ તમારા જીભે અડાડવું યોગ્ય ખરું? તમારી માં તમારી અભડશેટ ના લે. આવું મેલડી કહું છું. તમારી માં તમારો પરસાયો ના લે. ચમ કે માંસ ખાવા વાળા, પણ નોનવેજ માંસ ખાવા વાળા દરેક રાક્ષસી પ્રવૃત્તિ ના કહેવાય. રાક્ષસી જેની અંદર પ્રવૃત્તિ હોય, જે રાક્ષસ હોય એ ખાય. રાક્ષસ ને દેવી શક્તિ મેર આવ્યો છે. જો આ રાક્ષસો કદાચ ઉભા થયા છે ને તો દેવી શક્તિ હથિયાર ચાલ્યા. હું મેલડી આવું કહું.
જો રાક્ષસ બન્યા ને તો જ મારા હથિયાર ઉપાડવા પડ્યા છે. લગન આશીર્વાદ એક હાથ બહુ છે મારો, પણ આવા રાક્ષસોના કારણે. તો તમે જો કદાચ એવા રાક્ષસો જેવી પ્રવૃત્તિ કરો તો તમારી માં તમારી જોડે ચારેય નહીં આવે. ભૂલી જાવ, યુગોના યુગ જતા રહેશે, જન્મોના જન્મો જતા રહેશે, પણ તમારી માનો ખોડો તમને ચારેય નહીં દેખાય. આવું મેલડી કહું છું. તો દરેક નવા આવતા હોય, જૂના વાળાએ તો સંકલ્પ કર્યા કે માં હવે નહીં ખાવું નોનવેજ, માંસ મટન. પણ જે નવા આવતા ને મારા સાનિધ્યમાં આવવું હોય તો આવજો. માંસ મટન વાળાનું કામ નહીં કરી આલું. જો કદાચ ઈચ્છા હોય તો આવજો, નકર એક બેન હાડા તૈણ હું મેલડી આવું કહું. મારે એવા દુષ્ટોથી, એવા પાપીઓથી કદાચ મારું સાનિધ્ય નહીં બગાડવું, એનો રંગ નહીં લગાડવો. જેમ કે મારા સાનિધ્યમાં તો કદાચ એક જ થાળી બધાય ખાનારા જ, 18 વર્ણ ખાનારા જ, પણ મને કોઈ નાત જાતથી કોઈ ભેદ નહીં. પણ આવું કદાચ જીવોની હત્યા કરીને કદાચ માંસ મટન ખાતા હોય ને, એવાથી મને માતાને ખૂબ નફરત છે. હો, મારા સાનિધ્યમાં આવીને ખાલી સંકલ્પ કરજો કે માં લે, આજ રવિવાર પહેલી વાર તારું પ્રવચન સાંભળીએ છીએ, અત્યાર સુધીમાં ખૂબ ખાધું, પણ તારા પારે લે એક શ્રીફળ આલીએ છે કે માં હવે પછી જીભે અડાડવું નહીં. તારી ગેરંટી તો હું મેલડી ગેરંટી લઈ લઈ. ખાલી આ સુધરવાથી તમારી માં રાજી રહે છે. હું કોઈને એવું કહું છું કે વ્યસન બંધ કરી દો, મસાલા બંધ કરી દો, વિમલો બંધ કરી દો. કોઈને એવું નહીં કહેતી દારૂ બંધ કરી દો. પણ મારા સાનિધ્યમાં ખાલી પ્રવચન હોભર છે ને, ખાલી એની અંદર પ્રેરણા જાગશે, હારું આ વસ્તુ ના કરાય. અને કઈક દીકરા સુધર્યા છે, કઈક દીકરીઓને સુધરાવા આવ્યો છે, એની હું માતા રાજી છું. તો કદાચ તમારા આટલા સુધરવાથી જો આટલી હું પ્રસન્ન રહેતી હોઉં, તમારી તો માં છે ને, મારા કરતા કેટલું હાલે? હું તો 10 રૂપિયા આલું એ હોલ છે. આવું મેલડી કહું છું. પાંચ રવિવાર ભરો ને એક કામ કરી આલું, 5 રવિવાર ભરો ને એક કામ કરી આલું. પણ તમારી માતાને કદાચ રાજી કરી લીધી તો 5 રવિવાર ભરવાની જરૂર નહીં પડે. તમારી મા મને એમ ઘેર બોલાવશે કે તું આય ને, તારી પર ખૂબ વિશ્વાસ છે મારા કરતા, તો તમારું રૂપ, તમારી માતાનું રૂપ લઈને હું મેલડી આવું કે મારું રૂપ લઈને તમારી માં આવી જાય. પણ કહે છે કે મારી અમારા બધા સંકલ્પો કરવા, પણ સંકલ્પ તૂટી જાય. કોકદાર ચોક બહાર જ્યાં, ચોક ભાઈબંધો જોડ જ્યાં, કોઈએ દારૂ કે માંસ મટન મંગાવ્યું, હોટલમાં ખાવાનું થાય એટલે સંકલ્પ તૂટી જાય. જેમ કે જીભ લબલાપાતી હોય તો કે પહેલેથી તમે સ્વાદ જેવો જીભના આલ્યો છે એવું માગવા છે. પણ જો કદાચ તમારો સંકલ્પ ના તૂટે એના માટે કદાચ હું મેલડી એવું કહું છું, રોજે રોજ મન માતા કા તમારી માન પ્રાર્થના કરો કે આ વ્યસન છે, આ કુટેવ છે, આ કુટેવ તું છોડાય. એક દાડો તો સમય બનાવીશ કે તમારી દરેક કુટેવ છોડાઈ નાખીશું. મેલડી આવું કહું. પણ એ પ્રાર્થના એવી કરજો, મન માતા પ્રાર્થના આવી કરજો. કોઈને વ્યસન હોય, દારૂ પીતા હોય કે માંસ ખાતા હોય કે આડી અવરું ખરાબ કૃત્યો કરતા હોય કે જેનથી તમને હીન ભાવ થાય કે આ હું શું કરું છું, હું આવું ખરાબ છું, હું આવું લુચ્ચો છું, આવું પોતાની જાતને થાય છે ને, દરેકને થતું હોય, દીકરા હોય ચાહે દીકરીઓ હોય. તો આવું થતું હોય ને તો તમારી માને પ્રાર્થના કરાય કે માં મારા વિચારોનું શુદ્ધિકરણ કર, માં મારું મન શુદ્ધ કર, પવિત્ર કર, માં નિર્મલ કર. તો તમારી માં એક અરજી હોંભરી, જો તમારું મન એકદમ સ્વચ્છ દર્પણ જેવું કરી દીધું તો તમારા મનના દર્પણ પર તમારી માનો ફોટો દેખાડીશ. આવું મેલડી કહું. અત્યારે આંખ બંધ કરો છો ને તમે દરેક, આમ આંખ બંધ કરી માતાની આગળ ઉભા રહો તો અહીં કારું કારું દેખાય, કારું દેખાય. પણ આ મેલ છે ને એટલે કારું દેખાય. જો મેલ હટી જાય તો તમારી માનો અહીં પ્રકાશ દેખાય. આવું મેલડી કહું છું. આખું મસ્તિષ્કમાં તમારું આખું બ્રહ્માંડ આખું મનમાં છે. તમારા મનથી જ તમે સુખી દુખી છો, મનથી જ છો ને. અત્યારે તમે બેઠા છો અને તમારા ઘેર ધારો કે કોઈને ચોરી થઈ
કે પૈસાનું નુકસાન થયું, કે બેંકમાંથી પૈસા કપાઈ ગયા, કે બેંકના ખાતામાં લાખ રૂપિયા હતા અને 20,000 અચાનક કપાઈ ગયા, તમને અત્યારે ખબર નહીં, તો તમે ચા શાંતિથી બેહો ને એકદમ નિર્લિપ્ત. પણ જ્યારે ખબર પડે મેસેજ જો કે 20,000 કપાઈ ગયા, તાર તમને દુઃખ થાય. પણ જો એ 20,000 તમે મનથી તમે જોઈને તમે મનથી વિચાર્યું જ ના, તમે દુઃખી થાવ. અમારી વાત બહુ ઊંડાણની છે હો. તમારા મન ઉપર એ છાપ ના પડે તો તમે દુઃખી થાવ ના થાવ. કદાચ મન એકદમ ચોખ્ખું હોય ને 20,000 જતા રહ્યા હોય તો કે ભલે જતા રહ્યા, મારી માં બેઠી છે ને 20 લાખ હાલશે. તરત આવો વિચાર આવો, તમે દુઃખી ના થાવ, તમે નિરાશ ના થાવ. જેમ કે તમને તમારી માં પર ભરોસો થઈ ગયો. મારી માં બેઠી ભલે 20,000 ચોક એવું ખોટું કર્મ કર્યું છે, કોકના પડાઈ લીધા છે કે આપણા જ્યાં કરમ કોઈ છોડતું પણ 20,000 જતા રહ્યા. મારી નારિયેળ શ્રીફળ ચુંદડી અગરબત્તી આલીએ છીએ માં લાયા, તો હું તો લાયેલું છું. પણ એ 20,000 કે લાખ રૂપિયા કે 2 લાખ તમારા હલવાયેલા પૈસા જો કદાચ મારી મોનતા રાખવાથી તમારા જોડે આવો ને, કોઈના 5 વર્ષ જૂના, 8 વર્ષ જૂના, 15 વર્ષ જૂના, કોઈના 20 વર્ષ જૂના પૈસા લાયા લ્યા, હલવાઈરા લાયા લ્યા. પણ ભલે મારા પારે મેં કોઈ દાડ નહીં કીધું કે લાખ રૂપિયા ભાઈ 5 લાખ તારા આયા છે ને તો લાખ રૂપિયા મનાલ, મેં કામ કર્યું કીધું કોઈ દાડો. પણ હું એવું કહું છું કે મારી એ મોનતા રાખવાથી જો કદાચ તમારા હકના પૈસા ચોક દબાયેલા હોય અને કોઈ વ્યક્તિ હાલતો ના હોય તો ખાલી પ્રાર્થના કરો, જો લાયાલું ને તો લાખ રૂપિયામાંથી વધારે નહીં પણ 5% 10% કદાચ મારા નામથી દાન કરી દેજો, હું મેલડી રાજી રહી.